દર્શક મિત્રો, વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પરિણામોએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે વડોદરા એ ભાજપનો અજયગઢ છે. કુલ 76 બેઠકોમાંથી ભાજપે 69 બેઠકો પર ભવ્ય વિજય મેળવીને વિરોધ પક્ષોને ઇતિહાસની સૌથી મોટી હારનો સ્વાદ ચખાડ્યો છે. કોંગ્રેસ માત્ર 6 બેઠકો પર સમેટાઈ છે, જ્યારે એક બેઠક અપક્ષના ફાળે ગઈ છે. જ્યાં કોંગ્રેસના મોટા ગજગજા ગણાતા નેતાઓ હારી ગયા હતા, ત્યાં આશિષ જોશીએ વિજય મેળવ્યો છે. આ જીત પક્ષના પ્રતિક કરતા ઉમેદવારના પોતાના પર્સનલ કનેક્ટથી જ જીતે છે. મતદારોએ પક્ષના બદલે વર્ષોથી તેમની વચ્ચે રહીને કામ કરતા નેતા પર ભરોસો મૂક્યો છે. વોર્ડ નંબર 15માં આશિષ જોશીએ કરેલા પાયાના કામો, લોકો સાથેનો સતત સંપર્ક અને સોશિયલ મીડિયા પર તેમની સક્રિયતાને તેમને ભાજપના માઇક્રો પ્લાનિંગ સામે ટકી રહેવાની શક્તિ આપી હતી. તેમણે સાબિત કર્યું કે જો તમે જનતાના પ્રશ્નો માટે લડો છો તો જનતા તમને મુશ્કેલ સમયમાં પણ સાચવી લે છે. ભાજપે આ બેઠક જીતવા માટે એડી ચોટીને જોર લગાવ્યો, પરંતુ આશિષ જોશીએ પોતાની પરંપરાગત વોટ બેંકને સાચવી રાખવામાં સફળતા મેળવી. તેમની જીત એ વાતનો પુરાવો છે કે વડોદરાનો મતદાર હવે ખૂબ જ સમજદાર છે. તે જાણે છે કે કયા પક્ષને જેઓ અને કયા વ્યક્તિગત ઉમેદવારને. આ ચૂંટણીનું સૌથી મોટું વિશ્લેષણ વોર્ડ નંબર 9નું છે. શ્રીરંગ રાજેશ આયરે સતત બીજી વખત ગુજરાતમાં સૌથી વધુ 23,229 મતોની લીડ મેળવીને માત્ર જીત જ નહીં મેળવી, પણ એક નવો રાજકીય ઇતિહાસ રચ્યો છે. આ આંકડો દર્શાવે છે કે જનતાનો તેમના પરિવાર અને ભાજપ પરનો વિશ્વાસ અતૂટ છે. ભાજપે કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા છે. શહેરના અનેક એવા વિસ્તારો કે જ્યાં કોંગ્રેસનું વર્ચસ્વ ગણાતું હતું, ત્યાં પણ ભાજપના ઉમેદવારોએ ગાબડા પાડ્યા છે. કોંગ્રેસે જે 6 બેઠકો જીતી છે તે પણ વ્યક્તિગત પ્રભાવ ધરાવતા નેતાઓને કારણે બચી શકી છે. વોર્ડ નંબર 15માં ભાજપે 3 બેઠકો અંકે કરી છે, જ્યારે કોંગ્રેસના આશિષ જોશી પોતાની એક બેઠક બચાવવામાં સફળ રહ્યા હતા. આ મિશ્ર જનમત દર્શાવે છે કે જનતાએ પક્ષની સાથે સાથે મજબૂત વ્યક્તિગત નેતૃત્વને પણ સ્વીકાર્યું છે. 76 બેઠકોના જંગમાં એક બેઠક અપક્ષે જીતીને પોતાની હાજરી પુરાવી છે. ભાજપની પ્રચંડ આંધી વચ્ચે પણ એક બેઠક પર અપક્ષની જીત એ સ્થાનિક સમીકરણો અને મતદારોની નારાજગી અથવા કોઈ ખાસ મુદ્દાનો સંકેત આપે છે. ભાજપની સૌથી મોટી તાકાત તેનું પાયાનું સંગઠન છે. દરેક બૂથ લેવલે પેજ પ્રમુખ દ્વારા મતદારો સાથે સીધો સંપર્ક સાધીને તેમનું મતદાન મથક સુધી લાવવામાં ભાજપ સફળ રહ્યું છે. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 76માંથી 69 બેઠકો અંકે કરીને પ્રચંડ વિજય મેળવ્યો છે. તે કોઈ અકસ્માત નથી, પણ એક સુનિયોજિત રણનીતિનું પરિણામ છે. એક તરફ ભાજપનું અભેદ ચક્રવ્યૂહ હતું, તો બીજી તરફ કોંગ્રેસ અને અપક્ષનું નબળું આયોજન, જેણે ભાજપ માટે સત્તાનો માર્ગ વધુ સરળ બનાવી દીધો હતો. ભાજપની જીત પાછળ સૌથી મોટું હથિયાર તેમનું પેજ પ્રમુખ મોડલ રહ્યું છે. પક્ષે માત્ર ચૂંટણી જાહેર થયા પછી જ નહીં, પણ મહિનાઓ અગાઉથી જ દરેક મતદાર સુધી પહોંચવાનું આયોજન કર્યું હતું. તો બીજી તરફ કોંગ્રેસ માત્ર 6 બેઠકો પર સમેટાઈ હતી. વિશ્લેષકોના મતે કોંગ્રેસને હારના મુખ્ય કારણો આંતરિક ડખો અને બળવો. અનેક વોર્ડમાંથી છેલ્લી ઘડીએ ટિકિટ કપાતા કાર્યકરોમાં નારાજગી જોવા મળી હતી. વોર્ડ નંબર 1માં કોંગ્રેસના જ પૂર્વ કોર્પોરેટર હરીશ પટેલ અપક્ષ તરીકે લડ્યા અને જીત્યા, જેના કારણે કોંગ્રેસના મતો વેચાઈ ગયા. ભાજપના આક્રમક પ્રચાર સામે કોંગ્રેસ પાસે કોઈ નક્કર કાઉન્ટર પ્લાન ન હતો. કોંગ્રેસના સુફડા સાફ થઈ ગયા છે, જે દર્શાવે છે કે સંગઠન પાયાના સ્તરે નબળું પડ્યું છે. આ ચૂંટણીમાં એક બેઠક અપક્ષના ફાળે ગઈ છે. વોર્ડ નંબર 15માં કોંગ્રેસના ઉમેદવાર આશિષ જોશીએ ભાજપ સામે ટક્કર આપીને એક બેઠક ખેંચી લીધી છે, જે દર્શાવે છે કે જ્યાં વ્યક્તિગત લોકપ્રિયતા મજબૂત હતી, ત્યાં જ ભાજપને થોડો પડકાર મળ્યો. આખા શહેરના સ્તરે અપક્ષો ભાજપના સંગઠિત ચૂંટણી મશીન સામે ટકી શક્યા નથી. વડોદરાના પરિણામો સ્પષ્ટ કરે છે, હવે માત્ર લહેરોથી ચૂંટણી નથી જીતાતી, પણ બૂથ લેવલના આયોજનથી જીતાય છે. ભાજપના ચક્રવ્યૂહમાં વિરોધ પક્ષે એ રીતે ફસાયા કે તેમને બહાર નીકળવાનો રસ્તો પણ ન મળ્યો. 69 બેઠકોનો આંકડો આગામી 2027ની વિધાનસભા ચૂંટણી માટે પણ ભાજપ માટે એક મજબૂત પાયો ગણાઈ રહ્યો છે. ભાજપે સ્માર્ટ સિટી અને વિકાસના મુદ્દાઓ પર પ્રચાર કર્યો, જ્યારે કોંગ્રેસે માત્ર વિરોધ કરવાના જ વ્યસ્ત રહી. મતદારોને આકર્ષવા માટે કોઈ સકારાત્મક વડોદરા વિઝન રજૂ કરવામાં કોંગ્રેસ નિષ્ફળ ગઈ.
કોંગ્રેસની આ હાર માત્ર કમળની લહેરના કારણે નથી, પણ પક્ષની અંદર રહેલા ગાબડા અને આત્મવિશ્વાસના અભાવને કારણે છે. વોર્ડ 15માં આશિષ જોશી જેવા ગણ્યા ગાંઠા નેતાઓ જ પોતાની વ્યક્તિગત લોકપ્રિયતાના આધારે બચી શક્યા છે. બાકી પક્ષ તરીકે કોંગ્રેસની બ્રાન્ડ વડોદરામાં નબળી પડી છે. આ પરિણામો એ વાતની સાક્ષી પૂરે છે કે જનતા હવે માત્ર પક્ષના નામ પર નહીં, પણ સંગઠન અને કામ પર ભરોસો મૂકે છે. કોંગ્રેસે આપેલી તકોને ભાજપે વિજયના ઉત્સવમાં ફેરવી નાખ્યું છે. વડોદરાના આ 69 બેઠકોના વિજય પાછળ ભાજપનો પરિશ્રમ તો છે જ, પણ કોંગ્રેસની અપરિવક્તા પણ એટલી જ જવાબદાર છે. વડોદરાના પરિણામો કહે છે કે હવે વિરોધ પક્ષ તરીકે માત્ર આક્ષેપો કરવાથી કામ નહીં ચાલે. જનતા એક સકારાત્મક વિકલ્પ જોઈએ છે. કોંગ્રેસની રણનીતિમાં પડેલા ગાબડા અને 69 બેઠકો સાથે ભાજપનો વિજય સૂચવે છે કે વિરોધ પક્ષે હવે એસી છોડીને રસ્તા પર ઉતરવું પડશે, નહીં તો જનતા તેમને સદંતર ભૂલી જશે. વડોદરાનો જનાદેશ ગુજરાતના તમામ રાજકીય પક્ષો માટે એક માર્ગદર્શિકા છે. એ કહે છે કે લોકશાહીમાં જનતાનો અવાજ એ સર્વોપરી છે. જે નેતાઓ અહંકાર છોડીને સેવા અને શિસ્ત સાથે મેદાનમાં ઉતરશે તેમને જ 2027ની વિધાનસભા સફળતા મળશે. વડોદરાએ આજે કામ અને વિશ્વાસના સંગમ સાથે રાજકારણનો નવો એક આધુનિક ચીલો ચાતર્યો છે. વડોદરાની ધરતી પર આજે કેસરીઓ લહેરાય છે. વિકાસના આ વિજય રથનો પાયો મજબૂત નખાયો છે. 76માંથી 69 બેઠકે કમળ ખીલ્યું છે. ન્યારી રીતે જનતાએ મોર મારી છે. ભાજપની અનોખી રીતે શ્રીરંગ આયરેની આંધીમાં રેકોર્ડ બધા જ તૂટી ગયા. 23,229ના મતોની લીડમાં વિરોધીઓ છૂટી ગયા. આ આંકડો નથી, માત્ર આ તો અતૂટ વિશ્વાસ છે. લોકોના દિલમાં વસેલા જનસેવકનો આભાસ છે. કોંગ્રેસ હારી સ્વઘાતે અંદરોઅંદર કલહમાં ગઢ એમના ધરાશયી થયા. આ આંતરિક દ્વંદ્વમાં જેણે પોતાની નબળાઈ પીરસી એણે મેદાન ગુમાવ્યું છે અને સંગઠિત ભાજપે વિજયનું માસ્ટર સ્ટ્રોક લગાવ્યું છે. વોર્ડ 15 કે 18 હોય, જનતાનો મિજાજ સાફ છે. જે કામ કરશે એ જ રાજ કરશે. આ જનતાનો ઇન્સાફ છે. અપક્ષ હોય કે પક્ષ હોય, લોકશાહીના આ નવો રાહ છે. જે પ્રજાના સુખ દુઃખમાં હાજર એનો જ વિજય ઉત્સાહ છે. ગુજરાતના રાજકારણને વડોદરા એક નવો ચીલો ચાંદ્યો છે. સેવા, શિસ્ત અને સમર્પણનો વિજય ધ્વજ આજે વિંધ્યો છે. પણ જુઓ વોર્ડ 15નો નજારો, જ્યાં ખેલ ખરાક ન્યારો છે. ભાજપની આંધી વચ્ચે આશિષ જોશી અણધારો છે. પક્ષ ભલે હો ગમે તે, જનતાનો એ પ્યારો છે. સેવા જેણે કરી સતત એનો જ વિજય જયકારો છે. કોંગ્રેસ હારી સ્વઘાતે અંદર કલહમાં ગઢ એમના ધરાશયી થયા. રણનીતિના દ્વંદ્વા પણ આશિષે જે મહેનત કરી દીધી એનું મીઠું ફળ તેને મળ્યું છે. વ્યક્તિગત લોકપ્રિયતા સામે પક્ષનું જોર પણ ઓગળ્યું છે.